ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે. આજે નાસ્તામાં હતી પૂરી, ચા અને પૂરીને દહીં. આપણે પૂરીને દહીં ખાધી છે. અને આજે આપણા વેકેશનનો છેલ્લો દિવસ છે. કાલથી આપણે સબ મોર્નિંગમાં વહેલું ઉઠીને કોલેજે જવાનું છે. તો મમ્મી, આજના મેનુમાં શું છે જમવાનું? આજે દાળ ભાત શાક રોટલી ને ભૂંગળા. બરાબર, તો આજે સાદું છે. આજે સાદું પણ સાદું જ હોય. હા, દાળ ભાત શાક ને અત્યારે મમ્મી ગરમ ગરમ રોટલી બનાવે છે. મમ્મી, હું કાંઈ હેલ્પ કરું? નહીં, હું જમવાનું તૈયાર કર. હા, બધા પપ્પાને જવાનો ટાઈમ થઈ જાય. તો મિરલ ને ચારમી પણ સ્કૂલેથી આવી ગયા છે અને મમ્મી અત્યારે ગરમ ગરમ રોટલી કરે છે. હવે આપણે જમવાનું રેડી કરીને જમવા બેસી જાય. કામમાં હા. તો જો મિરલને છે ને અત્યારે પોતા મારવાના હોય એટલે ગીત સાંભળતા સાંભળતા પોતા મારે. જેટલી વાર એને હે ને ગીત સોંગ ડિસાઈડ કરતા થાય ને એટલી વાર તો પોતા મારતાય નહીં થાય. કા મિરલ? અત્યારે જો સોંગ વગાડે છે. ગીત સારું હોય તો પોતા કરવાની મજા આવે. ફટાફટ થઈ જાય ને. હા, મજા આવે ગીત વાગતા હોય ને તો કામ કરવાની. આજે તારો લાસ્ટ ડે છે. હા, પછી બધું કામ તારે કરવાનું. કાલથી તો હું કોલેજ હશું અત્યારે. બધું મારી ઉપર આવશે. હા, એટલે એટલું બધું તો ન હોય. મમ્મી ને ચારમી છે, ચારમી ઘણું કામ કરાવે નહીં. તો તારું કામ તો મારે જ કરવાનું ને. હા, ના, એ તો મમ્મી કરશે, ચારમી કરશે. થોડોક તો 3 ભાગ પાડી લેજો. એમ જ હોય. તો કયું સોંગ વગાડો? ચાલ વગાડજે. જીઓગ્રાફી ચાલુ કરી. તો જો અહીંયા સોંગ ચાલુ થઈ ગયું છે. એકવાર સોંગ ડિસાઈડ થઈ જાય ને તો પોતા મારતા વાર ન લાગે. કા મિરલ? હા, મજા આવે. જો મમ્મી મિરલને છે ને દરરોજ કચરા પોતું કરવાનું હોય. અને હવે તો જો અમારી શેરીમાં છે ને એક છાશવાળા ભાઈ આવે છે. એ એક કાતરા આવે છે, આવી રીતે બોટલ ભરીને આવે ને છાશ આપે છે. તો આપણે જો આવા છે ને એક કાતરા 2 શીશા લઈ લઈએ છીએ. એક શીશો આપણે આપીને એટલે એક શીશો આપે ને એક શીશોમાં છે ને આપણે તપેલી ભરી લે એટલે ફ્રીજમાં રહી જાય. આવી રીતે એ લોકો છાશ આપે છે. ને આપણે કાંઈ પણ બનાવવું હોય ને, ઇડલી છે, એવું કંઈ રવાની ઇડલીની પલાળવું હોય તો આ છાશ બહુ કામ આવે છે. એ છતાં રોટલાનું શાક છે, રોટલીનું શાક છે કે કોઈ પણ અચાનક મહેમાન આવ્યા હોય ને ત્યારે આ છાશ બહુ મસ્ત કામમાં આવે છે. એટલે જો આવી રીતે અમારે છે ને એક કાતરા છાશ આવે છે. અમે એક કાતરા 2 શીશા લઈ લઈએ છીએ આવી રીતે. અને આ છાશ છે ને ગૌશાળામાંથી આવે છે. એકદમ મસ્ત છાશ આવે છે. ખાટી નથી હોતી, પણ કાંઈ પલાળવાનું હોય ને તો આપણે થોડો ટાઈમ બહાર રાખી દઈએ એટલે ખાટી છાશ થઈ જાય. એકદમ મોળી છાશ આવે છે અને અમે બધા મોળી છાશ જ વધારે ખાઈએ છીએ. એટલે જો આવી રીતે આપણે 2 શીશા લઈ લઈએ છીએ. તો જો મિરલ છે ને ટ્યુશનમાંથી આવી ગઈ છે અને રિટર્નમાં આપણા માટે છે ને દુકાનેથી નવા ચશ્મા લઈ આવી છે. તો જો આપણે આવી ફ્રેમ કરાવી છે. મિરલ, તને ગમી કે નહીં? આ ફ્રેમ મસ્ત છે. ઓલી છે ને બહુ મોટી હતી. પણ એમાં એવું હતું કે જ્યારે આપણે કરાવ્યા હતા ને ત્યારે ટ્રેન્ડ જ આવે ફ્રેમનો હતો એમ. પેલા અત્યારે કેમ ઓવરસાઇઝ ટી-શર્ટ છે, હવે અત્યારે આવી રીતે આવી ફ્રેમ હતી. આપણે અમે ગમે એ શોપ ઉપર જઈએ ને તો ફ્રેમ તો આવી જ બતાવે કે આપણે ચૂઝ તો એ જ કરવી પડે. અને આ વખતે કંઈક આવી છે, મીડિયમ છે એમ. બહુ નાની નહીં અને આવી રીતે બહુ હેવી નથી. મીડિયમ ફ્રેમ આ વખતે આપણે કરાવી છે. અને દર વખતે આપણે બ્લેક ફ્રેમ કરાવીએ છીએ. આ વખતે થોડાક ગ્રે પર ગયા છે. મીન્સ કે આમ બ્લેક છે પણ આમ ગ્રે શેડ આવે છે આખી ફ્રેમમાં. હવે આપણે જોઈ કેવા લાગે છે. આવી ગયા છે. તો જો આપણે ટ્રાય કરી લીધા છે ને કંઈક આવો લુક આવે છે. મિરલ, સારા લાગે છે? થોડાક ઓકવર્ડ લાગે છે. પણ એમાં એવું હોય, નવી વસ્તુ ગમે ટ્રાય કરીએ એટલે 1-2 દિવસ થાય પછી એમ કે ફેસ ઉપર શૂટ થઈ જશે એમ. આ તો પેલા આપણે આવો પહેરતા હોય એટલે આ વધારે શૂટ કરે, પણ પછી હવે નવી ટ્રાય કરીએ એટલે 1-2 દિવસ તો હોય જ જાય એમ. પછી શૂટ થવા માંડે, કંઈ વાંધો ના આવે. તને કેવા લાગ્યા ચારમી? બહુ જ મસ્ત લાગે છે ને? તો જોઈએ હવે 2-3 દિવસ પછી કેવા લાગે છે. એ તો હજી વાર લાગે શૂટ થતા. હા, 2-3 દિવસ પહેરી. હા. તો મિરલને છે ને અત્યારે ન હોય ને એવી વસ્તુ ખાવાનું મન થઈ ગયું. કોઈ દૂર દૂર લગી વિચારી ન શકે કે આવી વસ્તુ ખાવી. ને એવું કંઈક આમ અલગથી કંઈક એવું અલગ ચટપટો ખાવું. તો મેં આપણે જો મેંદાની પૂરી બનાવી હતી ને, જીરા પૂરી, એમાં શેઝવાન સોસ નાખ્યો હોય ને ચણા મેથી નથાણું હોય ને એ થોડુંક એવું નાખ્યું હોય. તે પછી આપણે ડાયરેક્ટ મરચું નાખશું, થોડી કાંદા નાખશું ને આવડા જે મસાલો હોય ને, છાશ મસાલો હોય જીમરીનો, એ નાખશું ને પછી એનો ટેસ્ટ કેવો આવે છે ને એ જોઈએ. કારણ કે અત્યારે તરત જ આમ કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો ઇન્સ્ટન્ટ નાસ્તો કહી શકાય. કા મિરલ? હા, મિરલને આવું બધું બહુ થાય. મિરલ, ચાખવામાં નહીં સારું થયું હોય તો
તોય હવે ખાવું તો પડે ને તે બનાવ્યું એટલે મેં બનાવ્યું તે બનાવડાયું એમાં એવું છે ને હું અન્નનું અપમાન ન કરું. એવું બધું હા એટલે ન હોય એવું ખાવાનું મન થાય ને હા ન હોય એવું ખાવાનું આપણે ટેસ્ટ કરીને જોઈ કેવું થાય છે. હા એમાં એવું છે દર વખતે છે ને અમે આવો એક્સપેરિમેન્ટ રોટલી હારે કરતા હોય પણ આજે રોટલી હારે નથી કરતા. આજે આવી પૂરી બની છે તો આપણે પૂરીમાં કરશી કેવો લાગે છે. રોટલી હારે તો મસ્ત લાગે નહીં. અમે સેવ ને એવું બધું નાખી કાંદા ને એવું આમ ચવાણું ઉપરથી બહુ મસ્ત લાગે. આજે હું તમને લુક બતાવું. તો જો અત્યારે છે ને કાંદાની જગ્યાએ આપણે ટમેટું નાખી કારણ કે મિરલ કે મારે અત્યારે ડુંગળી નથી ખાવી કાંઈ વાંધો ને આપણે ટમેટું એડ કરી દઈએ એટલે ઓલું કહેવાય ને પીઝા એટલે આપણે શું કહે બિસ્કિટ પીઝા ને એ બધું એવી રીતે આ છે ને પીઝા પૂરી છે નહીં મિરલ? બાસ્કેટ પૂરી ને હા બાસ્કેટ પૂરી ની બધું આવે ને એવી રીતે અમે અત્યારે પીઝા પૂરી બનાવી. તો અત્યારે છે ને જો મમ્મી આવી ગઈ છે કે તમે આ બે શું કરો. અમે કીધું આવું કરી છે અમે અત્યારે મિરલને કંઈક અલગ ખાવું હોય તો કે એક મારા માટે બનાવજે કા મમ્મી? તને ભાવે આવું? ટ્રાય કરી. હા તો હું આવું અલગ અલગ બનાવતી હોય. મિરલને તો જો કે મજા જ આવે અને આમાં સોસ નહીં ખાવ હોય બધાને એટલે જો અત્યારે ઉપર ચાટ મસાલા જેવું નાખી દીધું છે અને આપણે ઉપર સેવ નાખીને આપણે ડેકોરેટ કરી દઈએ. મિરલ આમાં એક ચીઝ ઘટે છે. હાલો લઈ આવી બીજું શું. 2 પૂરી માટે લેવા જવું છે. હા એમાં હું તો જો આપણું પીઝા પૂરી રેડી. કાંઈ ન હોય ને આવું બનાવ્યું છે મમ્મી અમે. એક હજી બનાવીને કે 4 નહીં હાટું 4 બનાવ હજી 2 કરી નાખ. અત્યારે બહાર બેઠી હતી અત્યારે આવી હજી કારણ કે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે તમે બંને આવું કરતા હતા તો એ જોઈ ગઈ. તો જો અત્યારે છે ને મમ્મી ટેસ્ટ કરે છે કે કેવું થયું છે. આજે પોતે પછી કેમ નતા મીરા સરસ જ છે. મજા આવી. આ તો અમે 2 ટ્રાય માટે બનાવ્યું મોઢામાં મૂકીએ તો જ ખબર પડે કે સારું થાય છે કે નહીં. વળી ન ભાવે તો ખોટું વેસ્ટ જાય એમ એટલે. તો જો આપણો ફાઇનલી જુગાડ મસ્ત ગયો છે. મમ્મીને તો બહુ જ મજા આવી. મસ્ત થયું છે. બધાય સોસ ને એ બધું નાખ્યું હોય એટલે મસ્ત થાય અને પૂરી એકદમ ક્રિસ્પી હોય એટલે મજા આવે નહીં. કેવો ટેસ્ટ કેવો આવે છે? મસ્ત મસ્ત હે ને? સ્પાઈસી ક્રન્ચી. હવે તને મજા આવી ગઈ તો હવે તને વાંચવાની મજા આવશે ને? ભૂખ લાગી હતી બહુ જ એવું હતું એટલા ચેવડે ન થયું. થઈ ગયું. તો આજે બપોરે ઓમે દાળ ભાત શાક એમના ખાધા ને. મિરલને છે ને રોટલી ને એવું ન હોય. બટેકાનું શાક ને ભાત હોય ને એટલે પછી રોટલી ની ન ખાય ખાલી શાક ને ભાત જ નહીં મિરલ? પછી આવી નાસ્તો કર્યો અને એ એમ કે જ્યાં લગી પેટ ભરેલું ન હોય ને ત્યાં લગી મગજ કામ ન કરે. અને અત્યારે તો એને બહુ જ ક્રેવિંગ્સ થાય આમ કંઈક નવું નવું ખાવાની કા મિરલ? પછી હવે શું કરીશ? હું તો નહીં હોય તો તને આવું નવું નવું કોણ બનાવી દેશે? પછી તો શું કરવું હવે? મમ્મી બનાવી દે. મમ્મી કે મને આવું ન ફાવે. ક્યારેક પછી દરરોજ નહીં. મમ્મી કે હું આવો જુગાડ ન કરી શકું મારો જીવ ન હાલે એ કે કા મમ્મી? ના મારે રસોડામાં રહી નાખો દીધો. હા એ બરાબર. છોકરી હેલ્પ કરી દે ને તો મિરલને 12th છે નહીં? બોર્ડની એક્ઝામ છે એટલે લર્ન તો કરવું જ પડે ને એના માટે મગજ દોડાવવો પડે. તો જો મિરલને મજા આવી ગઈ. આવું કંઈક નવું નવું બનાવતો જ જોઈએ ને તમને બતાવતા રહેશું મારું કંઈક આવું જુગાડ. હવે તો આખો દિવસ હોય નહીં એટલે કાંઈ વિડીયો આવો કાંઈ ઉતરશે નહીં એમ. આવીને કરી દઈશ. જોકે મારો ટાઈમ થઈ ગયો છે. હું કોલેજેથી મોસ્ટલી 7:30 આવી જઈશ. સવારે 7 થી સાંજે 7 લાગે કા મમ્મી? હા આખો દિવસ સવારે 7 થી સાંજના 7. તો જો મિરલનો ટેસ્ટિંગ હજી હાલે છે. બહુ મજા આવી ગઈ છે એને તો. હવે અત્યારે જમવાનું શું બનાવો? 7:30 થી હાલો મારે જમવાનું શું કરે? તો જો પપ્પા છે ને અત્યારે જમવા બેસી ગયા છે અને આજ સડનલી કેવું થયું પપ્પાને કોલ કરીને પૂછ્યું કે પપ્પા તમારે શું જમવું છે? તો પપ્પા કે ભાખરીને દહીં ખાવું જ મારે અને કાંઈ કે દૂધને રોટલો કરો કા પપ્પા? હા હમણાં તળેલું 2-3 દિવસથી ખાધું એટલે મને થયું આજ દૂધ ને ભાખરી ખાવું છે. આટલો જવાબ કેટલા વર્ષે આવ્યો હો નકર અમારે સાંજે કોઈ દી ભાખરી કે દહીં કે એવું કાંઈ હોય જ નહીં કા પપ્પા? તમને ન ચાલે ને?
હારી હારી વસ્તુ ખાવાની જ મજા આવે ભાખરી ને દૂધ કોને મજા આવે આજ અચાનક આવો જવાબ આપ્યો ને તો હું ને મમ્મી બે શોક થઈ ગયા કે આ પપ્પાએ શું કહી દીધું. ભાખરી કે દહીં ને તાર ચા ભાખરી કોઈ મમ્મી દિવસ નાચર થઈ ગઈ કે વાહ ઈ કે અહીં તો આજ તમે હું 22 વર્ષથી આવી ગઈ છું. હા 22 વર્ષ થયા કોઈ દી મારા પપ્પાએ ભાખરી નહીં ખાધી હોય. 22 ને 23 વર્ષ. હા કા પપ્પા હા આજે એવું અચાનક થઈ ગયું બધું. આજ મને એમ થયું ભાખરી ને દહીં ખાવ દહીં હા બધું સાથે છે મરચા છે હા મરચા છે આ દહીં દહીં છે ભાખરી છે હા આજ પપ્પા સાદો ખોરાક લે છે નહીં પપ્પા હા એ સાદો ખોરાક આ લેવો સાદ અને આમ પપ્પા અમને કઈ થઈ ગયો નગર પપ્પાના ગલકાનું શાક છે તુરિયાનું છે એવા બધા જે ઓલા આમ હેલ્ધી કહેવાય ને એવું બધું પપ્પાને ન ચાલે સાંજે. આમ હળવો ખોરાક લઈને તો શરીર માટે સારું એમ ઓહો પપ્પા સાચે હો આમ સરપ્રાઈઝ થઈ ગયા અમે તમે એમ કીધું ને કે આજે મારે આવું જમવું છે તો એમ એમાં તારી મમ્મીને અતરત થઈ ગઈ કે બહુ કહેવાય તમે આ કીધું એમ. મમ્મીને નહીં મને મેં શું કીધું પપ્પાએ એવું કીધું ઈ કે હા એવું કીધું પપ્પાએ. પપ્પા અત્યારે આજ મજાથી ખાઈ છે ભાખરી ને દહીં આવું તમારે કોક દીક જ જોવા મળે પપ્પા. એમ નહીં, સાંજે પાછું સુવાના એમ સાંભળવાનું કે આવું જમ્યો છું તો મને રાતે નીંદર નહીં આવે. હા પપ્પા એવું કઈ ખાય ને તેમ કે મને ઊંઘ નહીં આવે. એ તો બહારથી ગાંઠિયા લઈ આવશું બીજું હું. આઈસ્ક્રીમ કે એવું કાંઈ નહીં પપ્પા આઈસ્ક્રીમ નહીં આપણે ગાંઠિયા ખાવ એમ લાગતું એવું નાસ્તો કરશું તો પાછો એમ એવું લાગશે તો જો કે આજ તો તમારું મન છે આ બધું જમવાનું એટલે વાંધો નહીં આવે કા પપ્પા. બહારથી જ મન છે અંદર તો નથી ઠીક લાગે. બોલો અંદર પછી સિસ્ટમ ખરાબ થઈ જાય. સિસ્ટમ ખરાબ થઈ જાય. તો જો પપ્પા જો સાવ અલગ જ કર્યું છે અમે સાવ સરપ્રાઈઝ થઈ ગયા પપ્પા તમે આવું કીધું ને તો. એ તો નેહાબેનને ને નીરુબેનને ચાની કેટલી મજા આવે ચા ને ભાખરી હા અમારે તો ચાલે અમારે એવું કાંઈ નહીં પણ પપ્પાને અત્યારે સાંજે છે ને વ્યવસ્થિત જમવાનું જોઈએ. તમારી લીધે અમે કોઈ શરીર વ્યવસ્થિત કરે ને. એમ નહીં, હા. તમારી લીધે અમે કોઈ દિવસ આવું બનાવ્યું જ નથી. સાંજે કંઈક નવીન નવીન જ હોય એમ. આવું મેં ખાધું જ નથી અત્યારે. કહો કેવું લાગે તમને મજા આવે. હવે મજા લેવી પડે ને. હા એ બરાબર થોડું તળેલું ખવાય છે આપણે. બરાબર ડોક્ટર પાસે જવું પડે હા હા એને પછી આપણે બધી વ્યવસ્થા કરવી ને આપણે ખોટી દવા પાછી લેવી એના દવા કરતાં લેવી. પપ્પા અત્યારે હેલ્ધી ખાય છે ને પપ્પા. દુકાનેથી. તો જો અત્યારે છે ને રિંકલ આંટી ને સતીશ અંકલ બંને બધા બેસવા આવ્યા છે તો અત્યારે જો સોડા પીવે છે બધાય. હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ. હા. તો જો અત્યારે અમે બધા બેઠા છીએ. ઉપર કેન્ડી હેલ્થ લઈ આવી આપણે. હા સતીશભાઈ કે કોઈ વસ્તુ નથી લઈ આવી. ડાયટિંગ ઉપર લાગે છે. અને એને ક્યાં ડાયાબિટીસ છે? ડાયાબિટીસ તો મારે છે ને. બે ત્રણ દવા મારે વધારે લેવી પડે. તો એ બીજો ક્લાસ ચાલુ કરી દીધો નહીં પપ્પા. અને ચાલો બીજો ગ્લાસ છે. તો ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.